શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે સરકારની અમૃત યોજના 2.0 અંતર્ગત કચ્છના જિલ્લા મથક ભુજ ડ્રેનેજ અને પાણીના કામો ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. અંદાજિત 56 કરોડના ખર્ચે શહેરમાં ગટર અને પાણીની યોજનાના કામો હાથ ધરવામાં આવશે. જે અનુસંધાને આજે ભુજ મામલતદાર કચેરી ખાતે નગરપાલિકાના સત્તાધીશો અને નગરસેવકોની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક મળી હતી, જેમાં અમૃત 2.0 યોજના અંતર્ગત હાથ ધરાનાર કામો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી અને શહેરના તમામ નગરસેવકોને જે તે વિસ્તારના થનાર ગટર અને પાણીના કામો અંગે અવગત કરવામાં આવ્યા હતા. ભુજ પ્રાંત અધિકારી અને ભુજ નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ જાદવે જણાવ્યું હતું કે ભુજ શહેરમાં આગામી સમયમાં અમૃત યોજના 2.0 અંતર્ગત 56 કરોડના ખર્ચે ડ્રેનેજ અને પાણીના કામો શરૂ થવા જઈ રહ્યા છે. આજની બેઠકમાં નગરપાલિકાના હોદ્દેદારો અને નગરસેવકો સાથે આગામી આયોજન અંગે વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી, જેમાં નગરસેવકોને તેમના વિસ્તારમાં થનાર કામો અંગે અવગત કરવાની સાથે સૂચનો મેળવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે વિતેલા અઢી દાયકા દરમિયાન ભુજ શહેરના વધેલા વ્યાપ અને વસ્તી સાથે શહેરમાં માળખાગત સુવિધાઓના વિસ્તારની જરૂરિયાત ઊભી થઈ છે. શહેરીજનોની સતાવતી મુખ્ય સમસ્યાઓમાં ઉભરાતી ગટર અને પાણીનો સમાવેશ થાય છે. ભુજ શહેરમાં ગટર અને પાણીના વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા અમૃત યોજના 2.0 અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવતા શહેરમાં ગટર અને પાણીની સુવિધામાં સુધારો થશે. આજે મળેલી બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ સહિત નગરપાલિકાના હોદ્દેદારો અને નગરસેવકો હાજર રહ્યા હતા. નગરપાલિકા દ્વારા અમૃત 2ના જે ડ્રેનેજ અને પાણીના કામો શરૂ કરવાના છે એ બાબતે મીટિંગ હતી. એમાં કયા કયા કામો લેવામાં આવ્યા છે, એમના કયા કામો કરવામાં આવશે અને ક્યાર સુધી કરવામાં આવશે એ બાબતે દરેક કાઉન્સિલર મિત્રોને વોર્ડ વાઇઝ એમને માહિતગાર કરવામાં આવ્યા છે અને જેથી એ લોકો પણ આ કામ ચાલે છે એનું મોનિટરિંગ કરી શકે. મુખ્ય બે જ કામ છે, એક ડ્રેનેજનું કામ છે અને પાણીનું કામ છે. ટોટલ 56 કરોડનો પ્રોજેક્ટ છે. અમૃત 2ની જે ભારત સરકારની સ્કીમ છે અંતર્ગત આપણે આ કામ ભુજ નગરપાલિકામાં થવાનું છે. આજરોજ પ્રાંત અધિકારીની કચેરી મધ્યે અમૃત 2 જે પાણી પુરવઠા બોર્ડ કામ કરી રહી છે ભુજ શહેર માટે, એ એક આયોજન ભાગરૂપે પ્રાંત ઓફિસે આજે મિટિંગ રાખેલી હતી. એકથી કરીને 11 વોર્ડના એટલે એકથી કરીને 44 નગરસેવકોને ભેગા રાખી અને આ મિટિંગનું આયોજન કરેલું હતું કે ભાઈ આગામી દિવસોની અંદર ભુજ શહેરની જે ડ્રેનેજની સમસ્યા છે એના નિવારણ માટે અમૃત 2માં કઈ લાઈનો છે, ક્યાંથી કઈ લાઈનો જશે એનું આખું DPR અત્યારે પ્રેઝન્ટેશન રાખેલું છે અને નગરસેવકોનો ખ્યાલ છે કે ભાઈ ધારો કે વોર્ડ નંબર 7 મારો વિસ્તાર છે તો કઈ જગ્યાએ ડ્રેનેજ સમસ્યા છે તો એ લાઈન એની અંદર છે કે નહીં, અને જો ન હોય તો આપણે અલગથી કારોબારીનો ઠરાવ કરી અને બોર્ડને આપણે જાણ કરીને ઉપર અપ્રુવલ આપણે લઈ શકીએ. એના માટેનું ખાસ આજે આયોજન હતું.